હવે તારી હારે લગ્ન કરીને હે ને હવે પસ્તાવો થાય છે. પસ્તાવો શેનો થાય છે? તમારા હગાવાલા જ્યારે જોવા આવ્યા ત્યારે જ વખાણ કરતા હતા મારા. આ તો વખાણ જ કરે છે ને, બીજું શું કરે? બળતરેલા મારા બેટા. મને કે સોડી તો ભોળી ગાય જીવી, સોડી જીવી કોઈ સોડી ને આખા ગામમાં હિરોઈન એક જ લાગે. આ ઘરે આયા પછી ખબર પડી ગાય ગાય કરીને હે ને મારા બેટા ખૂટીઓ ભટકાડી જાય. આવું બધું કીધું ને તો થોડી મોટી ડમ્ફર જેવી હે ને આવડો મોટો જીબડો હે ને મન ફાવે એમ બોલે હે. આવા વખાણ કર્યા હોત તો અમને ખબર પડે. શું કેવું તમારું? હા તમે ઠોકો. આ ફોટા જોઈને તો છે ને કોઈ કઈ વસ્તુ જ નહીં મગાવેની. એટલે કેમ રાયડું નાખતી નાખતી આવે હો? શું થયું? શું થયું? આ દેખાડે કાઈ ને ભટકાડે કાઈ. આ ભંગાર માલ ભટકાડી ગયા, શેતરી ગયા મને તો શેતરી. હવે મને તારા બાપા આમ જ ચીતરી ગયા તા. ફોટો જોયો ને ત્યારે પાતળી પદમણી હતી અને ભટકાડી ગયા ડમ્ફર. જે અત્યારે ઈ છેતરવાના ધંધા ચાલુ હે. કોઈ કોઈનું નથી રહ્યું આ ભાવમાં. હા દેખાડે હું ભટકાડે હું. હવે અમે હલવાણા છીએ, અમે મર્સિડીઝ ના સપના જોયા હતા, ડમ્ફર ના નહીં. શું કેવું તમારું? હા તમે ઠોકો. આવી ગેમ ને તમે? અરે આવડો મોટો દેખાતો નથી. આજ પીધો નથી કે શું? અરે આજ પછી હે ને દારૂ બંધ, નિયમ લીધું એટલે નિયમ. અરે વાહ, એટલા બધા તમે સુધરી ગયા. હું અત્યારે લગીને તમને કહેતી હતી કે દારૂ પીવાનું બંધ કરો બંધ કરો, પણ અત્યારે લગી તમે નો કર્યો. અને આ વળી તમને કયા બાબાએ કીધું કે તમે દારૂ પીવાનું બંધ કરી દીધું? અરે ગાંડી બાબાએ કોઈ નથી કીધું. લે તો આ તો ઓલા બાજુ વાળા સુંદર ભાભી ન રહ્યા, કાલ પીન નીકળ્યો ને મને કે તમે નીકળો હે ને તો ભારે વાયસ આવે હે, મને જરાય નથી ગમતું. એ કે તમે ન પીતા હોય ને તો મને બહુ ગમો. હા એટલી બેન ભાભી કે એટલા બેન કરવો જ પડે ને. ઈ અમારે થોડુંક ગોટાળા જેવું હોય પણ ઈ તને ન ખબર પડે. હા બાકી બેન એટલે બેન. શું કેવું તમારું? હા તમે ઠોકો. હું એક વાત પૂછું, આ લગ્ન પછી તમે બાયું રહી એ છોકરાનું ધ્યાન રાખો કે ઘરનું? લગન પછી છે ને અમે છોકરાનું ધ્યાન ન રાખવી ને ઘરનું ધ્યાન ન રાખવી, ઘરવાળાનું ધ્યાન રાખવી. આડા આવડા કે ડાફોડિયા જ નથી મારતા ને. એટલે પણ એનો મતલબ એવો નથી. આ તો પ્રેમ તો આંધળો કહેવાય. હે ગમે ત્યાં થઈ જાય. પ્રેમ ભલે આંધળો કહેવાય પણ તમે જો બીજા કોઈને કર્યો ને તો તમે આંધળા થઈ જશો. એવા બૈરા પાક્યા કઈ ખબર નથી પડતી. આ તો આમને મારી નાખશે. હે તમે ક્યાંય ડાફોળિયા મારતા નહીં હો, નકર ઝપટે સડશો ને તો ધોવાઈ જઈશું. શું કેવું તમારું? કમેન્ટ ઠોકો. એટલે તમને એક વાત કહું. શું છે પણ? ખોટું ન લગાડતા હો ને. હા બોલ હવે. આ બધી વાર તહેવાર કરવા મારા બેનું આવે ને એ બધાય જમાયું આવે, પણ તમે કોઈ દી નો આવો. એવું કેમ? હવે એનું કારણ હોય. શું વળી? હું વળી હું હવે તું ગામમાં ગઈ હોય અને કોક દુકાનમાં તને હાડી ગમી, બરોબર? હવે તે એ હાડી લીધી અને દુકાન વાળો ઢગલો વખાણ કરે કે બેન આ હાડી એક નંબર લાગશે. હે અને તમે સુંદર દેખાશો. અને તું એ હાડી લઈને ઘરે આવે અને નહીં હાડીમાં કઈ ખામી નીકળી અને તને ભૂંડીને ભૈતની લાગવા માંડે, પછી તું શું કહે? પછી તો મારો મગજ ફાટી જાય ને દુકાને બીજી વાર જાવાય નહીં અને એમ થાવ કે આ દુકાન વાળા ડીબી નાખું. બસ એટલે જ તારા ઘરે નથી આવતો. હા હરીમાં એટલે જ પગ નથી મૂકતો. છેતરાણા પછી બીજી વાર ન જવાય. એકચ્યુઅલી કેવું તમારું? હે તમે ઠોકો.